તો જૂનાગઢ જિલ્લાના કેશોદની રાધારમણ સોસાયટીમાં માતા પુત્રના પવિત્ર સંબંધને શરમાવે તેવી ચકચારી ઘટના સામે આવી છે। કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા પ્રફુલાબેન ઉદ્ધવજીભાઈ દવે પર તેમના જ સગા પુત્ર દીપ પ્રદ્યુમન વ્યાસે હિંસક હુમલો કર્યો હતો। પુત્રએ રોકડ અને દાગીનાની માંગણી કરી માતાને માર મારી ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। जीवना भयथी माताए तिजोरीनी चाबी आपी देता आरोपी पुत्र घरमांथी ₹5 लाख रोकड़ा अने 10 लाखना सोनाना दागीना अने 60,000 नो बाइक मळी कुल 15.60 लाख मत्तानी चोरी करी फरार थई गयो हतो। शरूआतमां बदनामीना डरे फरियाद न करनार माताए आखरे मुद्दामाल परत न मळता केशोद पोलीस स्टेशनमां फरियाद नोंधावी छे। તેઓના રહેણાંક મકાન ખાતે આવેલા અને તેઓને હાથ પકડી માર મારેલ તેમજ ફરિયાદીબેનનું ગળું દબાવી તેઓને મૃત્યુના ભયમાં મૂકી ફરિયાદીબેન પાસે રહેલ રોકડ રકમ ₹5 લાખ તથા ફરિયાદીબેનના સોનાના દાગીના જેની અંદાજિત કિંમત ₹10 લાખ મળી કુલે 15 લાખનો મુદ્દામાલ ફરિયાદીબેન પાસેથી બળજબરીથી કઢાવી લઈ અને જતો રહેલો હોવાની તેમજ ફરિયાદી બહેનના કબજાનું મોટરસાયકલ જેની કિંમત ₹60,000નું પણ આ કામેના આરોપી લઈ અને જતા રહેલો હોવાની ફરિયાદ અનુસંધાને તાત્કાલિક આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।